નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તેના સ્વાધ્યાય 2.3નું સોલ્યુશન જોવાનું છે। તો પ્રકરણ 2માં સ્વાધ્યાય 2.3ની અંદર સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે શોધો। જેમાં પહેલો પ્રશ્ન છે 12/3/4। તો પાછળની સંખ્યા જ્યારે આવી રીતે અપૂર્ણાંકવાળી હોય ત્યારે આપણે ભાગાકાર કઈ રીતે કરવાનો છે તે ધ્યાન રાખવાનું છે। અહીંથી હું લખું છું, નીચેથી રકમ છે 12/3/4। તો એના બરાબર લખાશે। આ ભાગાકાર કેવી રીતે થશે યાદ રાખજો ખાસ, 12। ત્યારબાદ હવે અહીં જે ભાગાકારની નિશાની છે તેને આપણે ફેરવી અને ગુણાકાર બનાવવાનો છે। હવે જ્યારે ભાગાકારની નિશાનીને ગુણાકાર બનાવીએ ત્યારે આ જે સંખ્યા છે 3/4, 3/4 બંનેની જગ્યા બદલાશે। એટલે છેદમાં જે સંખ્યા છે તે અંશમાં આવશે અને અંશમાં જે સંખ્યા 3 હતી તે છેદમાં આવશે। એટલે હવે આપણું સ્ટેપ બને 12/4/3, બરોબર। હવે આપણે જાણીએ છીએ અહીં છેદ ઉડે છે, બરોબર। 12 છે તો એની જગ્યાએ આપણે લખી શકીએ 3/4, તો 3 ચોક 12 થાય। અંશ અને છેદમાં 3 કેન્સલ। તો હવે જે વધ્યું તે અહીં લખું છું નીચે, અંશમાં જ વધ્યું છે 4/4, છેદ કેન્સલ થઈ ગયો છે। તો 4/4 એટલે જવાબ મળશે 16, બરોબર। એટલે જે પહેલો પ્રશ્ન છે 12/3/4, તો તે ભાગાકારનો જવાબ આપણને મળે છે 16। યાદ રાખજો ભાગાકારને શું કર્યું છે તો કે ભાગાકારનું આપણે અહીં ગુણાકારમાં ફેરવેલા છે ભાગાકારને। એટલે શું થશે પાછળ તો કે છેદમાં જે સંખ્યા હતી 4 તે અંશમાં આવશે, અંશમાં જે સંખ્યા હતી 3 તે છેદમાં આવશે, બરોબર। અને આપણે ગુણાકાર કરીએ, સાદું રૂપ આપીએ એટલે જવાબ આવે છે 16। આગળ વધીએ ત્યાર પછી બીજી રકમ છે 14/5/6। તો હવે જે રકમ આપેલી છે ડાયરેક્ટ બરાબર કરી અને જવાબ લખીએ, ગણતરી કરીએ। 14 ભાગાકારની જગ્યાએ આવશે ગુણાકાર, 5/6 છે તેની જગ્યા બદલીએ તો ઉપર અંશમાં 6 આવે ને છેદમાં આવશે 5। હવે અંશમાં 14 અને 6નો ગુણાકાર થશે એટલે કે 14 × 6 અને છેદમાં આવશે 5, બરોબર। આ રીતે લખી શકાય 14 × 6, 14 × 6 = 84, છેદમાં આવશે 5, બરોબર। હવે 84/5 જવાબને આપણે જો મિશ્ર અપૂર્ણાંકમાં લખવો હોય તો આપણે જાણીએ છીએ આ કામ રફ કામ છે, બરોબર। ભાગાકારનું જે રફ પેજમાં કરવાનું છે 84/5। તો સૌથી પહેલાં આવે 5 × 5, 8માંથી 5 બાદ કરીએ તો 3 વધે, ઉપરથી નીચે આવે 4, બરોબર। ત્યાર પછી આગળ 5 × 6 થશે 30। હવે 34માંથી 30 બાદ કરીએ તો શેષ વધે છે 4। આ જે શેષ 4 વધે તે અંશમાં આવે, ભાજકમાં જે સંખ્યા છે 5 તે છેદમાં આવે અને વચ્ચે આવશે 16। જો તમને ભાગાકાર જે છે તે કર્યા વગર ડાયરેક્ટ 16ના ઘડિયા ઉપરથી આ આવડતું હોય તો તમે જાતે લખી શકો છો, બરોબર। કેવી રીતે લખી શકો? છેદમાં જે 5 આવે તે એમ નામ, વચ્ચે કઈ સંખ્યા આવશે તો કે 16 આવશે, બરોબર। ત્યાર પછી અંશમાં આવે જે 84 માટે વધતા હોય તે ઉદાહરણ, અથવા તો અહીંયા લખું છું 5 × 16 એટલે 16 × 85, 84 કરવાના છે, કેટલા વધે છે 4, તો 16/4/5 આ જવાબ થાય આનો મિશ્ર અપૂર્ણાંકમાં, બરોબર। બાકી તો અહીં આવેલો જ છે અપૂર્ણાંકમાં 84/5। આગળ જોઈએ ત્યાર પછી હવે ત્રીજું 8/7/3। તો આના બરાબર આપણે શું લખી શકાય? 8 × 3/7। છેદ નથી ઉડતા તો અંશમાં આવે 8 × 3, છેદમાં આવે 7। તો 8 × 3 કેટલા થશે? 24, છેદમાં આવશે 7 એટલે 24/7 જવાબ થશે। આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 4, 4/8/3 છે। તો હવે અહીંયા લખી શકીએ કે 4 × 3/8। ભાગાકારને ગુણાકાર કરીએ એટલે અહીંયા બદલાઈ જાય સ્થાન બંનેના, બરોબર।
હવે અહીં છેદ ઉડે છે, આપણે 8ની જગ્યાએ લખી શકીએ 4 ગુણ્યા 2, તો અંશ અને છેદમાં 4 કેન્સલ થઈ જશે. તો હવે શું વધ્યું છે? અહીંયા કાંઈ નથી વધ્યું, તો 1 હોય તો 1 ગુણ્યા 3 કરો તો જવાબ શું આવે? 3 જ આવે. અને છેદમાં કેટલા વધ્યા છે? 2, તો જવાબ છે 3/2. આગળ વધીએ ત્યાર પછી 5મો દાખલો છે 3/2 પૂર્ણાંક 1/3 મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. તો 3 સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે અંશ અને છેદમાં ફેરવીએ, પછી નિશાની બદલીએ. બરોબર. તો 2 અને 3નો ગુણાકાર 3 દુ 6, એમાં 1 ઉમેરીએ તો 7 આવે અંશમાં અને છેદમાં આવશે 3 બરાબર 3 ભાગાકારની જગ્યાએ ગુણાકાર, અંશ અને છેદ બદલીએ તો 3/7 થાય. હવે અંશમાં આવે 3 ગુણ્યા 3, છેદમાં આવશે 7. 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9, છેદમાં આવે 7. તો જવાબ છે 9/7. આગળ છે ત્યાર પછી 6ઠ્ઠો દાખલો 5/3 પૂર્ણાંક 4/7. તો 5 એમ નામ ભાગ્યા 3 પૂર્ણાંક 4/7. એને આપણે અંશ અને છેદમાં ફેરવીએ તો છેદમાં 7 એમ નામ આવશે. અંશમાં 3 અને 7નો ગુણાકાર 3 + 21. ત્યારબાદ એમાં 4 ઉમેરીએ તો 21 + 4 કેટલા થઈ જશે? 25. ચાલો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ તો 7/25 આવી જશે અહીંયા. બરોબર. એટલે આપણું સ્ટેપ જે છે તે થાય 5 ગુણ્યા 7/25. છેદ અહીં ઉડે છે, 25ની જગ્યાએ આપણે લખી શકીએ 5 ગુણ્યા 5. અંશ અને છેદમાં 5 કેન્સલ. તો હવે જે વધ્યું તે લખીએ, અંશમાં આવે 7 અને છેદમાં આવે 5. તો 7/5 આ જવાબ થશે દાખલા નંબર 6નો. આગળ વધીએ ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 2 છે કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. એટલે કે અહીં જે અપૂર્ણાંક આપેલો છે તે અપૂર્ણાંકનો આપણે વ્યસ્ત સંખ્યા લખવાની છે. મેળવેલ વ્યસ્ત સંખ્યાનું શુદ્ધ અપૂર્ણાંક, ત્યાર પછી અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. એટલે કે આપણને જે વ્યસ્ત સંખ્યા મળે છે તે વ્યસ્ત સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે તે આપણે કહેવાનું છે. સૌથી પહેલાં તો જે કોઈ રકમ આપેલી છે તે સંખ્યા જે છે તે અપૂર્ણાંક છે. હવે અપૂર્ણાંકનો વ્યસ્ત એટલે શું તે આપણે જોઈએ. બરોબર. તો ધ્યાન રાખજો, કોઈ અપૂર્ણાંક છે એના છેદમાં બી, એનો વ્યસ્ત એટલે બીના છેદમાં એ. તો એ અને બી કેન્સલ થઈ જાય ને બધું કેન્સલ થાય તો જવાબ શું આવે? 1. તો એવી એક અને બીજી સંખ્યા, તો એવી બે સંખ્યાઓ કે જેનો ગુણાકાર આપણને 1 મળે તે બે સંખ્યાઓને એકબીજાની પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય. ફરીવાર, એવી એક અને બે સંખ્યા કે જેનો ગુણાકાર આપણને 1 મળે તે બે સંખ્યાને પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય. બરોબર. અને અહીં જે મેં લખેલું છે તેના આધારે તમે સમજી જાઓ કે જો આપણને એના છેદમાં બી આપેલું હોય તો એની વ્યસ્ત સંખ્યા શું થઈ જશે? તો કે એની વ્યસ્ત સંખ્યા થાય બીના છેદમાં એ. મતલબ આ જે છેદ છે તે અંશમાં આવી જશે, અંશ છે તે છેદમાં આવી જશે. આ રીતે થશે. એના છેદમાં બીની વ્યસ્ત સંખ્યા બીના છેદમાં એ. જો કદાચ આપણને આવું આપેલું હોય 7/3ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો 7/3ની વ્યસ્ત સંખ્યા થાય 3/7. બરોબર. તો આ રીતે અંશ અને છેદ ફેરવવાના છે. તો આપણને આપેલું છે 3/7. અહીંયા શું આપેલું? 3/7. તો આપણે લખીએ કે 3/7ની વ્યસ્ત સંખ્યા અથવા વ્યસ્ત અપૂર્ણાંક શું થાય? 7/3 થાય. હવે તે શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે? જો અંશ અને છેદ ન હોય તો પૂર્ણ સંખ્યા કહેવાય. એક સાદી સંખ્યા આપી હોય તો પૂર્ણ કહેવાય. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય છે? તો જેનો છેદ મોટો. ફરીવાર આ પેજમાં જોઈએ, અંશ અને છેદ, એમાં છેદ મોટો હોય અને અંશ નાનો હોય તો એવો અપૂર્ણાંક થશે શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક. અને આનું રિવર્સ હોય એટલે કે અંશ મોટો હોય અને છેદ જે છે તે છેદ નાનો હોય તો આ અપૂર્ણાંકને કહેવાશે અશુદ્ધ અપૂર્ણાંક.
તો હવે આપણને જે વ્યસ્ત સંખ્યા મળે એમાં જો છેદ મોટો હોય અંશ નાનો હોય તો તે શુદ્ધ અપૂર્ણાંક હશે, અને વ્યસ્ત સંખ્યામાં અંશ મોટો અને છેદ નાનો હોય તો તે અશુદ્ધ અપૂર્ણાંક હશે. બરાબર. સૌથી પહેલી વ્યસ્ત સંખ્યા 7/3 મળેલી છે, અંશ મોટો છે અને છેદ નાનો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક થશે. તો લખીએ કે 7/3 એ અશુદ્ધ અપૂર્ણાંક છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી બીજી રકમ છે તે જોઈએ. 5/8. સૌથી પહેલાં તો 5/8ની વ્યસ્ત સંખ્યા લખવાની છે. તો 5/8ની વ્યસ્ત સંખ્યા શું થશે? 8/5. ફરી પાછો અંશ મોટો છે અને છેદ નાનો છે, તો 8/5 એ કેવો અપૂર્ણાંક છે? તો જવાબ છે 8/5 એ અશુદ્ધ અપૂર્ણાંક છે. બરોબર. આ રીતે લખી શકીએ. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજું 9/7. તો 9/7ની વ્યસ્ત સંખ્યા શું થશે? 7/9 થશે. હવે અહીં જે વ્યસ્ત સંખ્યા મળી તેનો અંશ નાનો અને છેદ મોટો છે, તો આપણે લખી શકીએ કે 7/9 એ શુદ્ધ અપૂર્ણાંક છે, છેદ મોટો છે અને અંશ નાનો છે. બરોબર. એટલે 7/9 કેવો અપૂર્ણાંક થાય? શુદ્ધ અપૂર્ણાંક થાય. આગળ ત્યાર પછી ચોથું છે 6/5. તો 6/5ની વ્યસ્ત સંખ્યા શું થશે? 5/6 થાય. હવે 5/6 છેદ મોટો છે અને અંશ નાનો છે, તો એ કેવો અપૂર્ણાંક થશે? શુદ્ધ અપૂર્ણાંક થશે. બરોબર. આગળ જોઈએ હવે ત્યાર પછી દાખલા નંબર 5 12/7. તો 12/7ની વ્યસ્ત સંખ્યા હવે તમને દરેકને આવડે શું થાય? 7/12. અને 7/12માં અંશ નાનો અને છેદ મોટો છે, તો તે કેવો અપૂર્ણાંક થશે? તે પણ તમને આવડે. તે અશુદ્ધ નહીં પણ કેવો થશે? શુદ્ધ અપૂર્ણાંક થશે. 7/12 એ શુદ્ધ અપૂર્ણાંક છે. આગળ જોઈએ હવે ત્યાર પછી છઠ્ઠી રકમ છે 1/8. તો 1/8ની વ્યસ્ત સંખ્યા શું થશે? તો કે 8/1 થાય. અને વિદ્યાર્થી મિત્રો, છેદમાં 1 આપણે લખતા નથી એટલે ડાયરેક્ટ 8 જ લખવાનું, આ નહીં. બરોબર. સીધું આ લખવાનું 8. હવે 8 છે એના છેદમાં કોઈ પણ સંખ્યા નથી. બરોબર. એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા નથી, તો 8 એ કેવી સંખ્યા થશે? તો કે તે પૂર્ણ સંખ્યા થાય. બરોબર. પૂર્ણ સંખ્યા છે. આગળ ત્યાર પછી સાતમું છે 1/11. તો 1/11ની વ્યસ્ત સંખ્યા શું થાય? 11/1 અને છેદમાં 1 આપણે નથી લખતા એટલે 11 જ થાય. અને છેદમાં કોઈ સંખ્યા નથી 11ના, તો 11 એ કેવી સંખ્યા થશે? તો કે 11 એ પૂર્ણ સંખ્યા થાય. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી હવે ત્રીજો પ્રશ્ન છે શોધો, જેમાં પહેલું છે 7/3/2. હવે પાછળની કિંમત જે છે તે પૂર્ણ સંખ્યા છે, તો શું થશે ચેક કરીએ. ચાલો. 7/3/2 રકમ લખેલી છે, ગણતરી કરીએ આગળ. હવે બરાબર કરી અને અહીંથી 7/3 એમ નામ ભાગાકાર ના થાય ગુણાકાર. હવે આ 2/છેદમાં કાંઈ નથી ને, તો છેદમાં 1 આપણે મૂકી શકીએ. બરોબર. અગાઉ આપણે શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકમાં અહીંયા જ જોયું 1/11 હોય તેને સીધા 11 લખવાના, પરંતુ એના છેદમાં કાંઈ ન હોય ને તો 1 હોય એ આપણે લખતા નથી, એવી વાત કરી દાખલા નંબર 6ની અંદર. બરોબર. અહીંયા જ આપણે વાત કરી હતી, તો એ મુજબ છે. અહીં અત્યારે આપણે જરૂર છે એટલે 1 આપણે અંશમાં મૂકીએ અને છેદમાં શું આવશે? 2. બરોબર. એટલે હવે 7/3/2 જે છે તેનું આવું સ્વરૂપ થઈ ગયું, 7/3 ગુણ્યા 1/2. હવે આગળ વધીએ. અંશમાં આવે 7 ગુણ્યા 1 અને છેદમાં આવે 3 ગુણ્યા 2. તો 7 એકા 7, છેદમાં આવે 3 દુ 6. જો મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો આ રીતે તમે લખી શકો. 6 એકા 6
અને +1 એટલે 7. એક પૂર્ણાંક 1/6 અથવા આ અશુદ્ધ અપૂર્ણાંક જેને કહીશું અંશ મોટો અને છેદ નાનો તે મળે 7/6. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે 4/9 ભાગ્યા 5. તો 5/6 કાંઈ ન હોય તો આપણે એક ધારી શકીએ, એટલે કે 4/9 ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને આવે 1/5. અંશમાં આવે 4 એકા 4 અને છેદમાં આવે 9 પંચા 45, એટલે કે 4/45 આ જવાબ થશે. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો દાખલો છે 6/13 ભાગ્યા 7. તો એના બરાબર આપણે લખી શકીએ 6/13 ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 7 છે, છેદમાં કાંઈ નથી તો છેદમાં 1 હોય તો આપણે લખીએ 1/7. અંશમાં આવે 6 ગુણ્યા 1, છેદમાં આવે 13 ગુણ્યા 7. તો જવાબ થાય 6/91. ત્યાર પછી હવે આગળ જોઈએ ચોથો પ્રશ્ન 4 પૂર્ણાંક 1/3. તો છેદમાં 3 એમ નામ, 4 અને 3નો ગુણાકાર થાય 4 તેરી 12. અંશમાં આવે 1 તો 12 + 1 એટલે 13. 13/3 ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 3/1 હોય તેને લખાય 1/3. છેદ નથી ઉડતા તો અંશમાં આવે 13 ગુણ્યા 1, છેદમાં આવે 3 ગુણ્યા 3 એટલે 9. અહીંયા લખીએ એક સ્ટેપ હજી, એટલે કે 3 ગુણ્યા 3. અંશમાં આવે 13, છેદમાં આવે 9. 13/9 મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો 9 એકા 9, અંશમાં આવે 4. 9 ને 4 કેટલા થાય 13, તો અંશમાં આવશે 4. એક પૂર્ણાંક 4/9. આગળ જોઈએ ત્યાર પછી પાંચમો દાખલો 3 પૂર્ણાંક 1/2. તો એના બરાબર કરી છેદમાં 2 એમ નામ. અંશમાં આવે 3 દુ 6 + 1 એટલે 7. 7/2. ત્યાર પછી ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ. પાછળ 4ની જગ્યાએ આવશે 1/4. છેદ નહીં ઉડે તો અંશમાં આવે 7 ગુણ્યા 1, છેદમાં આવે 2 ગુણ્યા 4. તો 7 એકા 7, છેદમાં આવે 2 ચોક 8. 7/8. આગળ ત્યાર પછી હવે છઠ્ઠો દાખલો છે 4 પૂર્ણાંક 3/7 ભાગ્યા 7. તો એના બરાબર છેદમાં 7 એમ નામ. અંશમાં આવે 4 + 7 = 28 + 3 એટલે કે 31. ભાગ્યાની જગ્યાએ ગુણાકાર. 7/1 તો એને આપણે લખી શકીએ 1/7. અંશમાં આવે 31 ગુણ્યા 1, છેદમાં આવે 7 ગુણ્યા 7. 31 ગુણ્યા 1 એટલે જવાબ થાય 31/7 ગુણ્યા 7 એટલે 49. 31/49 આવે. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે શોધો, જેમાં પહેલું છે 2/5 ભાગ્યા 1/2. તો આના બરાબર આપણે શું લખી શકીએ 2/5 એમ નામ. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 1/2 ને આપણે લખી શકીએ 2/1. બરોબર, છેદમાં 1 ન લખો તો ચાલે, પણ આપણે સમજવા માટે લખીએ છીએ જેથી ભૂલ ન પડે. અંશમાં આવે 2 ગુણ્યા 2, છેદમાં આવે 5 ગુણ્યા 1. તો 2 ગુણ્યા 2 થઈ જાય 4, છેદમાં 5 એકા 5. 4/5 જવાબ થશે પહેલા પ્રશ્નનો. આગળ ત્યાર પછી બીજો પ્રશ્ન છે 4/9 ભાગ્યા 2/3. તો પહેલી જે સંખ્યા છે પહેલો અપૂર્ણાંક 4/9 તે એમ નામ રહેશે. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. 2/3 હવે થઈ જશે 3/2. છેદ અહીં ઉડે છે, આપણે 4ની જગ્યાએ લખી શકીએ 2 ગુણ્યા 2, 2 દુ 4 થાય. 9ની જગ્યાએ લખી શકીએ 3 ગુણ્યા 3, 3 તેરી 9 થશે. તો 2 અંશમાં અને 2 છેદમાં કેન્સલ. એવી જ રીતે અંશમાં 3 અને છેદમાં 3 કેન્સલ. તો હવે જે વધ્યું તે લખીએ. અંશમાં વધેલા છે 2, અહીંયા કાંઈ નથી તો 1. છેદમાં વધેલા છે 3, અહીંયા કાંઈ નથી તો 1. તો 2 અને 1નો ગુણાકાર થઈ જશે 2 એકા 2. એવી જ રીતે છેદમાં 3 અને 1નો ગુણાકાર 3 એકા 3. તો જવાબ છે 2/3. આગળ વધીએ ત્યાર પછી ત્રીજો દાખલો છે 3/7 ભાગ્યા 8/7. તો 3/7 એમ નામ રહેશે. ભાગાકારની જગ્યાએ ગુણાકાર. એટલે હવે 8/7 છે તે થઈ જાય 7/8. છેદ ઉડે છે તો કેન્સલ કરીએ. 7/7 અહીં અંશમાં કેન્સલ. તો અંશમાં હવે વધે 3, છેદમાં વધે 8.
સીધું લખી શકો, બરાબર. અહીંયા વધ્યો 1, અહીંયા વધ્યો 1, તો 1 ગુણ્યા 8 એટલે છેદમાં 8, અને 1 ગુણ્યા 3 એટલે અંશમાં 3, 3ના છેદમાં 8 જવાબ થશે. આગળ જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે 2 પૂર્ણાંક 1ના છેદમાં 3 ભાગ્યા 3 છેદમાં 5. તો બરાબર આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને અંશ અને છેદમાં ફેરવીએ તો છેદમાં 3 એમ નામ રહે. 2 અને 3નો ગુણાકાર થાય, 2 તેરી 6, 1 એમાં ઉમેરીએ તો 6 + 1 એટલે 7, 7ના છેદમાં 3. હવે ભાગાકારને ગુણાકાર કરીએ તો 3ના છેદમાં 5 હતા તે 5ના છેદમાં 3 થઈ જશે. અંશમાં આવે 7 ગુણ્યા 5, છેદમાં આવે 3 ગુણ્યા 3. 7 ગુણ્યા 5, 7 × 5 = 35, 3 ગુણ્યા 3 થાય 9. એટલે કે આ અંશ અને છેદવાળી સંખ્યા થઈ. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો 9 તેરી 27 અને બીજા તેમાં 8 ઉમેરો તો 27 + 8 35 થઈ જશે. એટલે જવાબ છે 3 પૂર્ણાંક 8ના છેદમાં 9 અથવા 35ના છેદમાં 9. આગળ વધીએ ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે 3 પૂર્ણાંક 1ના છેદમાં 2 ભાગ્યા 8ના છેદમાં 3. તો સંખ્યાઓ છે મિશ્ર અપૂર્ણાંકમાં પહેલી સંખ્યા છે તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો છેદમાં 2 એમ નામ. 3 × 2 = 6 + 1 એટલે 7, 7ના છેદમાં 2 થઈ ગયું. ભાગાકારને ગુણાકાર કરીએ તો અંશમાં 3 અને છેદમાં આવશે 8. હવે છેદ નથી ઉડતા તો અંશમાં આવે 7 ગુણ્યા 3 અને છેદમાં આવે 2 ગુણ્યા 8. અંશમાં 7 ગુણ્યા 3 એટલે 7 તેરી 21, છેદમાં 2 8 થઈ જશે 16. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 16 એકા 16 અને અંશમાં આવશે બીજા 5, 16 ને 5 કેટલા થાય 21. એટલે આ આપણો જવાબ થશે. આગળ વધીએ ત્યાર પછી હવે છઠ્ઠો દાખલો છે 2ના છેદમાં 5 ભાગ્યા 1 પૂર્ણાંક 1ના છેદમાં 2. તો હવે 2ના છેદમાં 5 છે તેને એમ નામ રાખીએ, ભાગ્યા એમ નામ રાખીએ. 1 પૂર્ણાંક 1ના છેદમાં 2 છે તેને પહેલાં અંશ અને છેદમાં ફેરવી નાખીએ, પછી આપણે આગળ વધીએ, બરાબર. તો છેદમાં 2 એમ નામ, 1 અને 2નો ગુણાકાર 2 એકા 2, એમાં આ 1 ઉમેરીએ તો 2 ને 1 થઈ જાય 3. ચાલો હવે આગળ શું આવે 2ના છેદમાં 5 એમ નામ, ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો 3ના છેદમાં 2 જે હતા તે 2ના છેદમાં 3 થઈ જશે. અંશમાં આવશે 2 ગુણ્યા 2, છેદમાં આવશે 5 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 એટલે 4, છેદમાં 5 ગુણ્યા 3 એટલે 15. તો જવાબ થાય 4ના છેદમાં 15. આગળ જોઈએ ત્યાર પછી સાતમો પ્રશ્ન છે 3 પૂર્ણાંક 1ના છેદમાં 5 ભાગ્યા 1 પૂર્ણાંક 2ના છેદમાં 3. હવે આ બંને સંખ્યા મિશ્ર અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો પહેલાં તો છેદમાં 5 આ સંખ્યાની વાત કરીએ છીએ પહેલી, બરાબર. તો છેદમાં 5 એમ નામ આવશે, 3 અને 5નો ગુણાકાર 15, એમાં 1 ઉમેરીએ એટલે 16. તો પહેલી સંખ્યા છે 16ના છેદમાં 5. ત્યાર પછી ભાગાકાર એમ નામ રાખીએ. હવે છેદમાં 3 એમ નામ રહેશે. તો 3 અને 1નો ગુણાકાર 3 એકા 3, એમાં 2 ઉમેરીએ તો 5 થઈ જશે. તો 5ના છેદમાં 3 થાય. ચાલો હવે આગળ વધીએ. 16ના છેદમાં 5 ભાગાકારને ગુણાકાર કરીએ તો 3ના છેદમાં 5 આવી જશે. અંશમાં આવે 16 ગુણ્યા 3, છેદમાં આવશે 5 ગુણ્યા 5, 16 તેરી 48, છેદમાં આવે 5 ગુણ્યા 5 એટલે 25. ચાલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો શું થશે 25 દુ 50 થઈ જાય એટલે એકે ભાગ ચાલે, 25 એકા 25 અને એમાં બીજા 23 ઉમેરો તો શું થઈ જશે 48. એટલે 1 પૂર્ણાંક 23ના છેદમાં 25 થશે. અને જો અંશ અને છેદમાં લખવું હોય તો 48ના છેદમાં 25 થશે. આ અશુદ્ધ અપૂર્ણાંક છે, બરાબર, અને આ મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ છે. આગળ વધીએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે 2 પૂર્ણાંક 1/5 ભાગ્યા 1 પૂર્ણાંક 1/5. બંને સંખ્યાને અંશ અને છેદમાં ફેરવ્યા તો છેદમાં 5 એમ નામ આવશે. અંશમાં 5 દુ 10 + 1 એટલે 11. પહેલી સંખ્યા છે 11ના છેદમાં 5 ભાગ્યા, ચાલો છેદમાં 5 તો એમ નામ આવશે. બીજી સંખ્યામાં તે 5 એકા 5 અને એમાં 1 ઉમેરીએ તો 6. તો બીજી સંખ્યા છે 6ના છેદમાં 5. એટલે આપણું સ્ટેપ જે છે તે થાય 11ના છેદમાં 5 ભાગ્યા 6ના છેદમાં 5. ચાલો હવે ત્યાર પછી આગળ 11ના છેદમાં 5 એમ નામ, ભાગાકારને ગુણાકારમાં કરીએ ફેરવીએ તો 6ના છેદમાં 5 હતા તે 5ના છેદમાં 6 થઈ જશે. 5 5 કેન્સલ કરીએ તો અંશમાં આવે 11, છેદમાં આવે 6. હવે આ જે અશુદ્ધ અપૂર્ણાંક છે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 6 એકા 6
અને અંશમાં આવે 5 એટલે 1.5/6 જવાબ થશે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તેનો સ્વાધ્યાય 2.3 છે તે પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.